તો વસ્ટ મૂવીનું ટ્રેલર આવી ગયું છે. જો હજી સુધી તમે વસ્ટ મૂવી ના જોયું તો મારું કહેવું છે કે એકવાર તો જઈને તમે વસ્ટ મૂવી જરૂર જોજો, કારણ કે ગુજરાતી સિનેમામાં બનવામાં આવેલી આ એક માસ્ટરપીસ ફિલ્મ છે, જેમાં કાસ્ટિંગમાં છે જાનકી બોડીવાલા, હિતેન કુમાર એન્ડ હિતુ કનોડિયું. આ વસ્ટ મૂવી એટલી સારી છે કે એનું એક હિન્દી રીમેક પણ બનાવવામાં આવી છે, જેમાં કાસ્ટિંગમાં છે અજય દેવગન, જાનકી બોડીવાલ એન્ડ આર માધવન. તો તમે એકવાર તો આ ફિલ્મ જરૂર જોજો. હવે શરૂ કરીએ વસ્ટના ટ્રેલરનું બ્રેકડાઉન. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. આ વસ્ટ મૂવીનું જે ટ્રેલર આવ્યું એ મને પર્સનલી બહુ ગમ્યું, કારણ કે જેને એડિટ કર્યું હું ભયંકર એડિટ કર્યું, આમ ઘૂસબમ આવી રહ્યા કે આવું ટ્રેલર ગુજરાતી સિનેમામાં બનાવે એટલે એવું કહેવાય, આમ બહુ મોટી વાત કહેવાય આપણા માટે, આમ બહુ પ્રાઉડ વિશે વાત કહેવાય. ને આલી વખત ઇવન એમ કર્યું કે જે આ ટ્રેલર બનાવ્યું એનું હિન્દી ડબે કર્યું, જેના કારણથી કોઈ એની રીમેક ના બનાવી કે જેનો આમ જોવું હોય, જે બહારના સિનેમાના જે આમ હિન્દી આવડે જેને જોવું હોય જોઈએ કંઈ. આમ પેલું કે જેમ પહેલું મૂવી આવી હતી વસ, એ ખાલી ગુજરાતી ડબિંગ હતી, જેના કારણે જે કોઈને જોવી હોય તો એ જોઈ નથી શકતા, એના કારણે શેતાન મૂવીનું રીમેક બનાવી દીધું. પણ આલી વખત જીવને આ કામ સારું કર્યું કે એનું હિન્દી ડબે કરી નાખ્યું. હવે અહીંના ટ્રેલરની વાત કરીએ. જો તમે ડાયરેક્ટ વસ 2નું ટ્રેલર જોશો તો તમને કંઈ ખબર નહીં પડે, એટલે હું તમને વસ મૂવીની થોડી સ્ટોરી કહી દઉં ખાલી શોર્ટમાં, સ્પોઇલર વગર કહું તો. એક ફેમિલી હોય જે ફાર્મ હાઉસમાં રજાના દિવસોમાં મજા માણવા માટે જાય, ત્યારે રસ્તામાં એમણે એક અજનબી માણસ મળે, જે જાણા હારા બધા રેસ્ટોરન્ટમાં ખાવા બેઠા હોય ત્યારે એ બાજુમાં એમ બે ને એક રીતે જે હીરો હોય હિતેન કુમારીની છોકરી હોય એને થોડું વશીકરણ કરી નાખે. ને પછી એ વશીકરણ એટલી હદ સુધી થઈ જાય, એટલી હદ સુધી થઈ જાય કહો આમ હદ પાર. બસ બધા હું નહીં ગયા માગતો, એમાં સ્પોઇલર થઈ જાય. હવે વસ 2ની જે ટ્રેલર આવ્યું વસ 2નું એની સ્ટોરી એટલે ચાલુ થાય. હવે વસ 2ના ટ્રેલરની વાત કરીએ તો તેમાં આપણને સ્ટોરી એ રીતે બતાવવામાં આવે છે કે હિતેન કુમાર પ્રતાપ નામનો જે માણસ હોય જે એની છોકરી પર વશીકરણ કરે એને કેદ કરી દે પહેલી મૂવીમાં. તો બીજી મૂવીમાં એવું બતાવવામાં આવ્યું કે જે પ્રતાપ છે એના ફ્રેન્ડો કોઈ બીજી બહાર હોય જે વશીકરણ જાણતા હોય એના લોકો એક સ્કૂલની છોકરીઓ પર વશીકરણ કરી દે, અને વશીકરણ એ હદ સુધી થઈ જાય કે છોકરીઓ મારામારી, એકબીજાને મારી રહ્યા, પોતાના મા બાપને મારી રહ્યા, રોડ ઉપર ખૂન ખરાબો કરી રહ્યા, એ હદ સુધી વશીકરણ થઈ રહી. બધી પબ્લિક ગભરાયેલી છે, પોતાના મા બાપને બધા જ આ બધું જ થઈ રહ્યું, કોઈને કોઈ ખબર નહીં. ખાલી જે આપણો હીરો છે વસ 2નો હિતુ કનોડિયો, નોમ સાચે આ જ છે નોમ, એને જ ખાલી ખબર હતા, કારણ કે હિતુ કનોડિયાએ જે પહેલી મૂવી આવી હતી વસ, તેમાં આ બધું જ તેના પોતાની છોકરી સાથે થયું હતું તે એને જોયેલું છે. તો જે સ્કૂલની છોકરીઓ પર વશીકરણ થયું છે તે બધાના મગજમાં એવું જ નાખેલું છે કે પ્રતાપ અંકલને શોધવાનું. તો બધી છોકરીઓ સ્કૂલને બધું છોડીને રોડ ઉપર આવી ગઈ છે કે પ્રતાપ અંકલનો ઉભો, પ્રતાપ અંકલનો ઉભો. તાણા આ વાત એટલે હિતુ કનોડિયા જેનું નામ છે અથર્વ, તેના જોડે વાત જાય છે અને એને કેદ કરીને રાખ્યો હોય. એના માટે તમારે વસ મૂવી જોવી પડશે પહેલાં, એટલે મેં કીધું પહેલાં તમે સ્ટાર્ટિંગમાં વસ મૂવી જોજો. તો પ્રતાપ એટલે જે અથર્વે કેદ કરીને રાખ્યો હોય તો એને છોડવા માટે એનો ફ્રેન્ડ કોઈ બી હોય જેને હજી રિવીલ નહીં કર્યું ટ્રેલરમાં, અને કાસ્ટિંગમાં એનું નામ કોઈ નહીં, એના માટે પણ સરપ્રાઈઝ હજી મૂવી જોશું એટલે જ ખબર પડશે. તો આ બધી પ્લાનિંગ પ્રતાપને છોડવા માટેની જ છે. તો બસ ટ્રેલર વિશે તો આટલું જ કહેવાય, બીજું કોઈ કહેવા માટે મામા હ નહીં. તો વચ્ચે રીતે બધી છોકરીઓને રોકશી ચંકુ, જાણે પહેલી મૂવી આવી વશ, એમાં ખાલી એક જ છોકરી પર વશીકરણ થયું હતું જાનકી બોડીવાલ, તો એને રોકતા વખે પોણીને હા નીકળી ગયો હતો. તો આટલી બધી છોકરીઓ તો કેવી રીતે રોકવામાં આવશે? તો હું તો બહુ એક્સાઇટેડ પિક્ચર જોવા માટે. તો જોઈએ ત્યાં રિલીઝ થાય. જે ટ્રેલર જોયું જે ગૂસ બમ્સ આવ્યા ભાઈ, આ ટ્રેલરની સૌથી બેસ્ટ વાત મને લાગ્યું હતો એન્ડમાં જે જાનકી બોડીવાલનો સીન આવે, મજા આવી ગઈ. એ જ જોઈ રહ્યો હતો હું ટ્રેલરમાં. 1.5 મિનિટનું ટ્રેલર હતું, હું વાટ જોઈ કે જાનકી બોડીવાલ જાણે સ્ક્રીન ઉપર આવે. તો મારા ખ્યાલથી હાલમાં ગુજરાતમાં બેસ્ટ એક્ટર હતો જાનકી બોડીવાલ. ના આપણે જે મેઇન ક્રેડિટ જેને હાલવાનું હોય એ હતા કૃષ્ણાદેવી યાજ્ઞિક, કે જેમને આ ફિલ્મ ડાયરેક્ટ કરી ને હું ફિલ્મ ડાયરેક્ટ કરી. તો હવે આ ફિલ્મ વિશે વધારે તો કોઈ કહેવું નહીં, મારા વજાના આવશે ત્યાં જોશું. તો આજના વિડીયો માટે આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.